માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ સંચયને જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા અને કર્મભૂમિથી માતૃભૂમિ માટે યોગદાન આપવાના કરાયેલા આહ્વાનને દેશભરમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હોવાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું। 6 સપ્ટેમ્બર 2024ના રોજ શરૂ થયેલા જળ સંચય અભિયાન અંતર્ગત 31 મે 2024 સુધીમાં દેશભરમાં લોકોના સહયોગથી અંદાજે 1,50,00,000 જેટલા જળ સંચયના સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે। આ અભિયાન વડાપ્રધાનના આહ્વાનને મળેલા જંગી પ્રતિસાદનું જીવંત ઉદાહરણ છે। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 31 મે 2025 સુધીમાં 27.50 લાખ જેટલા સ્ટ્રક્ચર તૈયાર થયા હતા, જેના પરિણામે આશરે 2.4 બિલિયન ક્યુબિક મીટર જેટલા વધારાના પાણીનો સંગ્રહ શક્ય બન્યો હતો। હવે આ આંકડો 1.5 કરોડ સુધી પહોંચતા આગામી ચોમાસામાં વધુ મોટા પ્રમાણમાં જળ સંચય થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાની આગાહી વચ્ચે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની ખાડીને નદી સુધી પહોળી અને ઊંડી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર અને અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે કાર્ય કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। કહ્યું કે સમય પહેલાં આયોજન કરીને કામગીરી પૂર્ણ કરવાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિ અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામ કરવાની સંસ્કૃતિના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે નાગરિકોનું સમસ્યાઓનું અસરકારક નિરાકરણ થઈ રહ્યું છે। અંતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું જે આહ્વાન હતું અને કર્મભૂમિથી માતૃભૂમિમાં જળ સંચય માટે મદદ કરવા માટેનું જે આહ્વાન હતું, એના પરિણામ રૂપે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે શરૂ થયેલું આ અભિયાન 31 મે 2026 આજે લગભગ 1,50,00,000 જેટલા સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂર્ણ થયા છે। એ ખરેખર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની વાતને, એમના આહ્વાનને કેટલો પ્રતિસાદ મળે છે એનો જીવંત ઉદાહરણ છે। પહેલા તબક્કામાં 31 મે 2025 સુધીમાં 27,50,000 સ્ટ્રક્ચર જે બન્યા હતા, ત્યાર પછી લગભગ 2.4 BCM જેટલું પાણી વધારે જળ સંચય થયું હતું અને આજે જ્યારે 1.5 કરોડ પર જ્યારે પહોંચ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે આ વખતે વધુ પાણીનો જળ સંચય થાય એમાં સફળ થઈશું એવો મને વિશ્વાસ છે। ચોમાસું આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ નવસારીની જે ખાડી છે એને નદી સુધી પહોળી કરવી, ઊંડી કરવી, એના માટેનું કામ કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, એમના અધિકારીઓ સાથે મળીને આજે અહીં કરી રહ્યા છે। એ જ બતાવે છે કે સમય પહેલાં કામ કરવાની જે પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે એ આજે દેખાય છે અને અધિકારીઓ સાથે મેળમેળ કરીને એમની સાથે મળીને કામ કરવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એનું પણ સારું પરિણામ દેખાય છે। એનાથી લોકોનું કામ થાય છે, લોકોને એમની જે અગવડો પડતી હોય એમાંથી એ મુક્ત થાય છે। હું ફરીથી નવસારીના મહાનગરપાલિકાના મેયરશ્રી, એમની ટીમ, અધિકારીઓશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, બાકીના અધિકારીઓ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમના કર્મચારી, એમને પણ ખૂબ અભિનંદન આપું છું।